આજે મોટી સંખ્યામાં અગરિયાઓ રણમાં પહોંચ્યા અને કંપનીનું કામ બંધ કરાવ્યું. જ્યાં સુધી નિવેડો આવે નહીં ત્યાં સુધી અગરિયાઓ ત્યાં બેસશે. અગરિયાઓ લડત આપવા મક્કમ. -5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવાતા અગરિયાઓનો વિરોધ. મીઠાના પાટા ગુમાવવાની ભીતિ. ખારાગોડાથી રણના માર્ગો બંધ થવાની આશંકા વચ્ચે કામ બંધ કરાવ્યું. હાલ રણમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવાયો છે અને માટીના પાળા નાખવાનું કામ બંધ કરાવવામાં આવ્યું છે. દસાડા તાલુકાના ખારાગોડા કચ્છના નાના રણમાં સરકાર હસ્તકની હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા આશરે 5000 એકર જમીન એક ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવવામાં આવતા અગરિયા સમાજમાં ભારે રોષ ફેલાયો છે. વર્ષોથી મીઠું ઉત્પાદન સાથે સંકળાયેલા અગરિયાઓએ આ નિર્ણયને પોતાના રોજગાર અને અસ્તિત્વ માટે ખતરો ગણાવ્યો છે. ખાનગી કંપની દ્વારા ફાળવાયેલી જમીનમાં માટીના વિશાળ પાળા બાંધવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અગરિયાઓનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં તેમના પરંપરાગત મીઠાના પાટા આવેલા છે, જે હવે જોખમમાં મુકાઈ શકે છે. ઉપરાંત ખારાગોડાથી રણમાં અવરજવર માટે ઉપયોગમાં લેવાતા માર્ગો પણ અવરોધિત થવાની શક્યતા છે. આ મુદ્દે રજૂઆત કરવા અગરિયાઓ ખારાગોડા સ્થિત હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડની કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ કોઈ જવાબદાર અધિકારી હાજર ન મળતા તેઓએ સીધા રણમાં જઈને ચાલી રહેલું કામ બંધ કરાવ્યું હતું. છેલ્લા 2 દિવસથી સતત રજૂઆતો છતાં યોગ્ય જવાબ ન મળતા અગરિયાઓમાં અસંતોષ વધુ ઘેરો બન્યો છે. અગરિયાઓનું કહેવું છે કે દાયકાઓથી તેઓ મીઠું પકવવા માટે માત્ર 10 એકર જમીનના અધિકારની માંગ કરી રહ્યા છે, પરંતુ અભયારણ્ય વિસ્તાર હોવાના કારણે તેમની માગણી મંજૂર થતી નથી. બીજી તરફ હજારો એકર જમીન ખાનગી કંપનીને ફાળવાતા પ્રશ્નો ઊભા થયા છે. અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામાના જણાવ્યા મુજબ આવતીકાલે અગરિયા આગેવાનો અને સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓ હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડના અધિકારીઓ સાથે બેઠક કરશે, જેના આધારે આગામી લડતની દિશા નક્કી કરવામાં આવશે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર.